જો જે તે સમયે પાટીદારના યુવાનો આંદોલન કરતા હતા અને પાટીદારના યુવાનો ઉપર આ દેશ સ્વતંત્ર થયો તેની પછીથી પહેલી વાર રાષ્ટ્રદ્રોહ નામની કલમ લગાડી, જેની અંદર જામીન મળવા, જેની અંદર બહુ જ સેશન કમિટેડ હશે કદાચ, કાયદામાં મને ખબર નથી પડતી, પણ બહુ મોટો ગુનો કરી નાખ્યો હોય, દેશની અખંડિતતા ઉપર ઘા કર્યો હોય, દેશની ગુપ્ત માહિતીઓ પાકિસ્તાનને વેચી નાખી હોય, દેશની લશ્કરી તાકાતનું વર્ણન પાકિસ્તાનમાં જઈને કરી નાખ્યું હોય, એવો ગુનો પાટીદારના યુવાનો ઉપર જે લગાડ્યો, ત્યારે પણ અમે કીધું હતું કે આ કાનૂનનો મિસયુઝ છે. આજે પણ એ જ આંદોલનકારીઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભળી જાય અથવા ભેળવી દેવામાં આવે, તે પછી એ બધા જ જે રાષ્ટ્રદ્રોહ લગાડ્યો હતો એ રાષ્ટ્રભક્ત થઈ જાય અને એના ઉપરથી કેસ પાછા ખેંચી લીધા. એટલે ક્યાંક સરકાર રાષ્ટ્રદ્રોહી છે, રાષ્ટ્રદ્રોહી એવું હું સ્પષ્ટ માનું છું. અને મિસયુઝ જે રીતે કરી રહી છે રાજકીય રીતે, એ ખરેખર સરકાર સામે તમે યાર, આજે જો દેશમાં ધારા એટલે શું છે, લેજિસ્લેટિવ હાઉસ, ધારાસભા, ધારાસભા એટલે કાયદા ઘડવાનું કેન્દ્ર, કાયદા ઘડવાની કેન્દ્ર કાયદાનો જ જો મિસયુઝ કરતી હોય તો સરકારે માફી પત્ર આપે ને કે અમે જ્યારે પાટીદાર આંદોલન વખતે જે કેસ લગાડ્યા હતા એ અમારી ભૂલ હતી, એટલું લખી દે. આજે સરકાર એમ કહે કે પાટીદાર આંદોલન વખતે અમે જે પ્રશ્ન આજે અમે કેસ પાછો ખેંચી છીએ એ અમારે રાજકીય દબાણને હિસાબે ખેંચવો પડે છે, એવું તો કંઈક કહેવું પડશે ને. તમે જેનો ઉપયોગ કરો છો અને એમ થઈ ગયો કે હું પાછો લઉં છું, એનો મતલબ એમ થયો કે મારી ભૂલ થઈ ગઈ હતી, તો કયો ગુજરાતની જનતાને કે મારી ભૂલ થઈ ગઈ હતી, અમે તેથી આ કેસ લગાડ્યા હતા. હું કોઈ પણ સંકુચિતતાથી વિચાર્યા વગર એક રાષ્ટ્રના નાગરિક તરીકે આવી રીતે કાયદાના મિસયુઝ કરવો, એ સરકારને વખોડી કાઢું છું.